સુરત શહેર એલસીબી ઝોન 6 ની ટીમે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 નાઓએ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલી સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમારના સીધા સુપરવિઝનમાં એઓના માર્ગદર્શન અને સૂચના અનુસાર પીએસઆઈ પીઆર સંગાડાનાઓના નેતૃત્વ હેઠળ ઝોન 6 વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા ઝોન 6 એલસીબીના પોલીસ માણસો અનાર્મ હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરિસંઘ તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભગવાન પ્રકાશરાવ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ આનંદ દિનેશચંદ્રનાઓને તેમના વિશ્વનીય સૂત્રો મારફતે મળેલ માહિતીના આધારે તથા ટેકનિકલ અને હ્યુમન સોર્સથી વર્કઆઉટ કરી સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપી મોહનકુમાર રામનેવલ ગુપ્તાને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો સચિન જીઆઈડીસી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો હતો. એ ગુનામાં કુલ 15 લાખની કિંમતનું 300 ગ્રામ ગોલ્ડ ડસ્ટ અને 7,75,000ની કિંમતનું ચાંદીનું ડસ્ટ એમ મળી અને 22,75,000 જેટલો મુદ્દામાલ ચોરી થયેલો હતો. આ જે ચોરી જે છે એ જીઆઈડીસી સેજ વિસ્તારમાં આવેલ પ્લોટ નંબર 42 કાનાણી ઇન્ડસ્ટ્રીમાં થયેલી હતી. આ ગુનાની તપાસ ચાલુ હતી અને ગુનાની તપાસના દરમિયાન આશરે 10 આરોપીઓના નામ ખુલેલા હતા. તે પૈકી એક આરોપી મોહનકુમાર રામનેવલ ગુપ્તા એ છેલ્લા 3 વર્ષથી નાસ્તો ફરતો હતો. આ નાસ્તા ફરતા આરોપીને ડીસીપી ઝોન 6 એટલે કે રાજેશ પરમાર સાહેબની એલસીબીની ટીમે એમના અંગત બાતમીદારોના મદદથી જે ઇન્ફોર્મેશન મળેલી હતી એ આધારે આજરોજ આ આરોપીને ધરપકડ કરી અને વધુ તપાસ સાથે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનને સોંપેલો છે. આ જે આરોપીનું નામ છે મોહનકુમાર રામનેવલ ગુપ્તા અને એ સરસ્વતી ચાલ, પેલ્હાર રોડ, ગણદેવી મંદિર, ધાનીબાગ વસી, નાલાસોપારા, પાલઘર, મહારાષ્ટ્રનો મૂળ વતની છે. આ આમ તો એના વતનમાં જ જતો રહેલો હતો અને નાસ્તો ફરતો હતો, પણ છેલ્લા 2 થી 3 દિવસથી આ સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલો હતો. જે આધારે માહિતી મળેલી હતી એના આધારે જ આ આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી. આરોપીને સચિન જીઆઈડીસીની વિસ્તારમાંથી જ પકડેલો હતો અને છેલ્લા 2 દિવસથી અહીંયા આવેલો હતો અને એ આધારે માહિતી મળેલી આધારે પકડેલો હતો.